ભાઈ આખી ટીમ એક તરફ અને હાર્દિક ક્લચ પંડ્યા એક તરફ. મારો વિખરેલો વાઘ આવ્યો. ભલે ને શરૂઆત ખરાબ થઈ હતી પણ ગુજરાતી ભાઈઓ ભેગા થાય પછી થોડી બાકી રાખવાના હતા. આફ્રિકા સામેની પહેલી T20 મેચમાં કયા રેકોર્ડ તોડીને જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પહેલી T20 મેચમાં કેમ હાર્દિક પંડ્યાને ભારતીય ટીમના MVP એટલે કે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કહેવામાં આવે છે એ આપણને જોવા મળ્યું. શુભમન ગિલ 4 રન ઉપર આઉટ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ 12 રન ઉપર આઉટ. એક સમયે તો ભારતીય ટીમનો સ્કોર 12 ઓવર બાદ ફક્ત 78 રનના સ્કોર ઉપર જ 4 વિકેટ થઈ ગયો હતો. પણ પછી એન્ટ્રી થાય છે આપણા હાર્દિક હાર્ડ હિટિંગ પંડ્યાની અને આખી ગેમ જ કમ્પ્લીટલી બદલાઈ જાય છે. આવતાની સાથે જ એકદમ ડોમિનેટિંગ અંદાજમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ. 6 ચોગ્ગા અને 4 સ્વેગ વાળા છગ્ગાની સાથે હાર્દિક પંડ્યાએ 28 જ બોલમાં 59 રન ફટકારીને ભારતીય ટીમનો સ્કોર 175 રન સુધી પહોંચાડી દીધો હતો. હાર્દિકભાઈની આ તાબડતોડ ઇનિંગના કારણે સાઉથ આફ્રિકાની ટીમ ઓલરેડી બેકફૂટ ઉપર જતી રહી હતી અને ચેઝમાં આપણને ક્યાંય જોવા જ ન મળી હતી. 175 રન તો દૂર 100 રન કરવાના પણ ફાંફા પડી ગયા હતા. હર્ષદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલની બે વિકેટોની મદદથી ભારતની ટીમે સાઉથ આફ્રિકાને ફક્ત 76 રનના સ્કોર ઉપર જ ઓલ આઉટ કરી દીધું હતું. આ સાથે જ જસપ્રીત બુમરાહ ભારત માટે ટેસ્ટ, વન ડે અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં 100 કરતા વધારે વિકેટો લેનારા એકમાત્ર બોલર બની ગયા છે. હાર્દિકભાઈને બેટિંગમાં 59 રન અને બોલિંગમાં 1 વિકેટ લેવા માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભાઈ વ્હાઇટ બોલ ક્રિકેટની વાત કરીએ તો ખાલી ભારતની ટીમ જ નહીં પણ અત્યારે વર્લ્ડ ક્રિકેટમાં હાર્દિકભાઈ જેસા હાર્ડ કોઈ છે જ નહીં. આ સાથે જ 5 મેચની T20 સિરીઝમાં ભારતની ટીમ અત્યારે 1-0 થી આગળ થઈ ગઈ છે. ક્રિકેટના આવા જ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર અત્યારે જ આ પેજને ફોલો કરી લેજો.